રામ રામ ને હર હર મહાદેવ. તો હાલો જો સવાર સવાર નાસ્તો ખાવાની મરજી થઈ, નાસ્તો કરવાની મરજી થઈ. આ ચાય ભેરે કીધો ભાખરી બનાવો, પણ આપણા કિસ્મત એવા ક્યાં હારા હતા. તો થઈ ગયો ગેસનો બાટલો અને એના પપ્પા આવી ગયા તો વર્ધીમાંથી, એટલે એને ઉઠાડાય નહીં. ઉઠાડ્યા ભેરે ભાઈ સટકે કે હજી આયા જ છે અત્યારે. એટલે મેં તો લાઇટ વાળી સગડી આપણી કેદી કામ આવશે લઈ લીધી સગડી પાસે, અને એના ઉપર ભાખરી બનાવી નાખી અને ચાય બનાવી નાખી. પણ ભાખરી તો બની પણ ચાય ના બની. ચાય પાસે મારી દેરાણીને ઘરે બનાવી આવીને ભાખરી કાચી પાકી થઈ, પણ આપણે હાલશે, બીજા કોઈ ખાતા નથી એટલે. અને પાછા આ ઊંધેડી જુઓ, હવે ઘઉં બહાર રાખ્યા છે એટલે રોજ લોહી પી જાય છે. એટલે મારે એમાં તો કાંઈ વરસે નહીં, એટલે અમે આટલોક લઈ આવ્યા છીએ ને પકડવાનું પિંજરો, તો એમાં લઈ લઈને રોજ મેલવા જ આવવી પડે છે બારે. કેમ કે હવે આ ઊંધેડી છે, હવે ઘઉં ને બધો બગાડે છે. એટલે પાછી ઘરે આવી ગઈ ને, મેં તો હાલો ગાયને જોતી આવો ચરો નાખ્યો છે કે નહીં. પણ ગાયને ચરો નાખ્યો નહોતો, એટલે પાછી હું આવી ગઈ ઢારિયામાં. ઢારિયામાં આવીને ચરો કાઢ્યો, કેમ કે આને ઢાંકીને હમી કરીને રાખવો પડે છે. સિંગાનો ચરો તો 12 મહિને એકવાર આપીને જડે, પછી એને હાંચીને રાખવો પડે. એટલે ગાયને દઈ દીધો. અત્યારે તો એટલો દૂધ નથી કાઢતી એટલે દઈએ, નકા તો દેવાય નહીં, નીલો જ ચરો દેવો પડે. એટલે ગાયને દઈ દીધે ચરો, ને પછી આપણી સિંગા રાખી આપણા સારું. જુઓ, સિંગા તો આપણે સારું રાખવી પડે ને, બધો ના દેવાય ને ગાયને, કેમ કે એને શિયાળો આવે છે એટલે ગબીત કરવાની છે મારે છોકરી સારું. એટલે સિંગા હું હાંચવીને રાખું છું. અને પછી આ સવારની ચાય છે, અને આને રસમુઠિયા બનાવવાના છે. મુસ્કાન કે નિસારવાર રસમુઠિયા મમ્મી અમારે બનાવવા છે, તો મેં તો લે બનાવી નાખું. હું કીધું લઈ આવીશું તાજી તાજી મેથી, લીલી ડુંગળી ને શિયાળો છે, બકાલો સારો આવે છે એટલે એ વઘાર કરે છે રી. અને પાયલને અમારે આવી ગઈ છે અત્યારે સિલાઈ, એટલે પાયલ સીવે શેરી પોલકા, અને મુસ્કાન બનાવે છે રસમુઠિયા. અને પછી આ જો વરહારો છે તો લુગડા આમ હાંચવા પડે. એટલે છોકરીઓ કહે કે મમ્મી જતો કે લુગડા જેમ, તો મેં તો આપણા લુગડા હે માણીને તો ખેતર બચારાને મોલ પલરી ગયા, એ કેમ કરતા હતા કે એ વાત સાચી છે મમ્મીને. પાસે હાંજના વિયારુમાં જો ડુંગળી બટેકાનું શાક